ગોળાદરાની અંદર 20 દિવસ પહેલા કર્ફ્યુના માહોલમાં ફાયરિંગ કરી મહિલાને ઘાયલ કરનારા લિસ્ટેડ બુટલેગરને ડીસીબી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે। ક્રાઇમ બ્રાન્ચ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગોળાદરામાં રામકૃષ્ણ મંદિર પાસે મહારાણા પ્રતાપનગર સોસાયટીમાં રહેતા સુશીલાબેન આહિરે ગત 21મી એપ્રિલની રાત્રે ઘરનો કચરો નાખવા ગલીના નાકે મંદિર પાસે ગયા હતા। ત્યાં મંદિરના પગથિયા પાસે મૂકેલ બાકડા પર બેસી જેઠાણી સંગીતાબેન સાથે વાત કરતા હતા। તે સમયે બુટલેગર રામુ ગોસ્વામી અન્ય એક યુવાન સાથે ત્યાં ધસી આવ્યો હતો અને રામુએ સંગીતાબેનને કહ્યું હતું કે આજે મારો જન્મદિવસ છે, મને આશીર્વાદ આપશો કે નહીં, જેથી સંગીતાબેને કહ્યું હતું કે હું તને ઓળખતી નથી। એમ કહેતા જ રામુ ઉશ્કેરાયો હતો અને બાદમાં પિસ્તોલ કાઢી સંગીતાબેનને સામે ફાયરિંગ કર્યું હતું। સંગીતાબેનને જમણા ગાલ અને કાનની વચ્ચેના ભાગે ગોળી વાગી હતી। બૂમાબૂમ થતાં રામુ ગોસ્વામી ભાગી છૂટ્યો હતો, જ્યારે ઘાયલ સંગીતાબેનને હોસ્પિટલે ખસેડ્યા હતા। બનાવના 20 દિવસથી નાસ્તા ફરતા રામુ ઉર્ફે કાલુ ઉર્ફે તુષાર અનિલગીરી ગોસ્વામીની આખરે ક્રાઇમ બ્રાન્ચની ટીમે પિસ્તોલ અને કારતૂસ સાથે પકડી પાડ્યો હતો। 21 એપ્રિલના રોજ ગોડાદરા વિસ્તારમાં રાત્રિના લગભગ 10 વાગ્યાના સુમારે એક મહિલા સંગીતાબેન ઉપર એક માથાભારે ઈસમ રામુ અનિલગીરી ગોસ્વામી, જે મૂળ બુરહાનપુર મધ્યપ્રદેશનો વતની છે અને સુરતમાં ઘણા વર્ષોથી રહે છે અને ગુનાહિત પ્રવૃત્તિ ધરાવે છે, આ વ્યક્તિએ સંગીતાબેનના મોઢા ઉપર એક રાઉન્ડ પિસ્તલથી ફાયરિંગ કરેલું હતું અને જેના કારણે આ જે મહિલા છે એ ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત થયેલા હતા અને એમને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલા હતા। આ ફાયરિંગ કર્યા પછી રામુ ગોસ્વામી જે છે એ તાત્કાલિક સ્થળ ઉપરથી એ જે ફાયરિંગ કરેલી પિસ્તલ સાથે નાસી ગયેલો હતો। બનાવની ગંભીરતા જોતાં શહેર પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમર સાહેબની સૂચનાથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ આ આરોપીને પકડવા માટેથી સતત પ્રયત્નશીલ હતી। ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ શ્રી સાવલિયા અને એમની ટીમ દ્વારા આ રામુ અનિલગીરી ગોસ્વામી જે છે એને એક પિસ્તલ અને પિસ્તલની અંદર એક લોડેડ કાર્ટીજ સાથે એને પકડી પાડ્યો છે। આરોપીને ગોડાદરા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો એને સોંપવાની તજવીજ કરી છે। આરોપી અગાઉ પણ 3 જેટલા મારામારીના ગુનામાં અને 3 જેટલા પ્રોહિબિશનના ગુનામાં પકડાઈ ચૂકેલો છે, પાસામાં પણ ગયેલો છે। હાલમાં આ આરોપીને ગોડાદરા પોલીસને સોંપી અને ત્યાં તપાસ કાર્યવાહી આગળ ચાલુ છે। અને પૂછપરછમાં જણાવ્યું હતું કે ગોપી નામના યુવાન સાથે તેની અદાવત હતી। ગોપી હુમલો કરે તેની બીકથી સલામતી માટે 1 માસ પહેલાં જ મિત્ર વિશાલ ગોરખ વાઘ પાસેથી પિસ્તોલ લઈ આવ્યો હોવાનું જણાવ્યું હતું। હાલ ક્રાઇમ બ્રાન્ચે બુટલેગરનો કબજો ગોડાદરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે। અઝર કુરેશી, G24 ન્યૂઝ।